નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર નગરમાં આજે વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ તેમજ તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરતા લોકોને અસહ્ય ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. વહેલી સવારથી જ અસમાની સુલતાની વચ્ચે છોટાઉદેપુર નગરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. નગરના મુખ્ય બજાર, કસ્બા વિસ્તાર, રાજપૂત ફળિયા તેમજ એસટી ડેપો સહિતના તમામ નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે અચાનક પવન સાથે વરસાદ તૂટી પડતા રોજિંદા કામકાજ માટે નીકળતા લોકો અને નોકરિયાતો અટવાયા હતા. ખાસ કરીને સવારની શાક માર્કેટમાં વરસાદના કારણે વેપારીઓ અને ખરીદદારોની હાજરી ખૂબ જ પાંખી જોવા મળી હતી. આ તરફ વડોદરા અને છોટાઉદેપુર પંથકમાં વરસાદની એન્ટ્રી થતાની સાથે જ દર વખતની જેમ નગરમાંથી વીજળી ગુલ થઈ ગઈ હતી, જેને પગલે સ્થાનિક રહીશોમાં થોડો રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ છોટાઉદેપુરની સાથે સાથે પાડોશી બોડેલી તાલુકામાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાએ મંડાણ કર્યા છે. બોડેલી પંથકના ચાચક, ઢોકલિયા, જાખરપુરા, માંકની, જબુગામ અને કકરોલિયા સહિતના તમામ આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે સારો વરસાદ નોંધાયો છે. કૃષિ નિષ્ણાંતોના મતે આ વરસાદ વાવણી લાયક હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાની આ ધબધબાટીથી ધરતીપુત્રોમાં હવે ખરીફ પાકના વાવેતરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.